ને કેન્દ્રભાઈ. સો હેલો ગાઈસ, કેમ છો બધા? વેલકમ ટુ માય વ્લોગ. સો ગાઈસ, આજે નવો વ્લોગ લઈને પાછા મેં આવી ગયા છે. તો બધાને ભાઈ હેપી મકર સંક્રાંતિ. કેમ કે ભાઈ આજે મકર સંક્રાંતિ છે, તો આજે મકર સંક્રાંતિનો વ્લોગ બનાવવાના. બાકી આજે તો અમે મંદિરના ઉપર આવેલા છે. જોઈ શકો હનુમાન દાદાનું મંદિર છે. ને રિંકુભાઈ આજે સેવામાં હશે ને મેચ રમવા જવાના છે. એ તો બાબારી કર્યા કરે. બાકી આજે સવાર દર્શન કરવા આવી લાગ્યા છે મેં, કેન્દ્રભાઈ ને વિપુલભાઈ ને પછી જાને પતંગ ચગાવવા બહુ મજા આવે. એટલે એન્ડ સુધી બ્લોગમાં બની રહેજો ને ચેનલ પર નવા તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું હમણાં જ મારી લેજો. હા ને તમે પછી તમને ટાઈમ નહીં મળે બ્લોગમાં ઇન્ટરેસ્ટ આવી લાગે તો કઈ કે રિંકુ ચાલ તો પછી આપણે આગળ જઈને મળે. હા તો દોસ્તારો અમે પાછા આવી લાગ્યા છે. હવે જે કપડાં વપડા ચેન્જ કરીને હવે ચાલ્યા છે આપણે વિપુલભાઈ ને એ બાજુ પતંગ ચગાવવા માટે ને તે બાજુ કેન્દ્રભાઈ જો મજબૂત ફોન તો વાત કર્યા કરતા છે કોઈ. બાકી તો હવે આપણે છે ને ત્યાં જાય ને પછી જો પતંગ ફિરકી તો કંઈ લઈ આવવાની છે આપણે ને ત્યાં જઈને આપણે જોઈએ વિપુલભાઈને બધી સુવિધા તો મળી જાય મારા ખ્યાલથી લાગે ત્યાં સુધી. તો બાકી નહીં રહે તો બેસને ટાઈમપાસ કરી લે. એમ તો પબજી તો હશે આપણી લાઈફમાં એટલે કંઈ ટેન્શનવાળું વસ્તુ નહીં મળે. બાકી તો અમે છે ને અહીં સુધી વિડીયો જોયા કરે એટલે ફટાફટ લાઈક કોમેન્ટ બધું મારી લેજો. હા ને દોસ્તારો, કેમ કે આજે બહુ મજા આવવાની છે. બાકી આને બી મેં વ્લોગ મેં બનાવવાનો છે સસ્તા હોય, બાકી હોરર બી છે એટલે ને તે બી ભાઈ ખૂંખાર રીતે બહુ વાત કરીએ જો વખત હું ડાટ કાઢતો એટલે પછી આગળ સુધી બની રહેજો. હા ને વિડીયોમાં, કેમ કે હવે બહુ મજા આવવાની છે. બહુ બધે પતંગ ચગાવે ને બધું. હવે બાકી મકર સંક્રાંતિ જેવું તો લાગ્યા નહીં કરે, કેમ કે ભાઈ કેથે પતંગ જેવું તો કંઈ દેખાતું જ નહીં મને ઉડતું. બાકી પછી તો દોસ્તારો તે બાજુ બે પતંગ કાપી લાગે. એક તો વિપુલભાઈ ચગાવ્યા કરતો હશે ને વ્હાઈટ વાળી તો બીજાની છે, કદાચ તમને દેખાય તો. ઓ ભાઈ કપાઈ ગયું પેલાનું તો આપણો રહ્યો છે. હા ને ભાઈ, તો ભાઈ ફાઇનલ ચીનિયાભાઈ તો વિપુલભાઈ તો પતંગ કાપી મૂક્યો. બાકી કેન્દ્રભાઈ ક્રેડિટ લેવા માંગે. કેન્દ્રભાઈ આપણે લેતા રહીએ કે બધું વસ્તુ આપણે જ ખરાબ ખબર ના ચાલ લાકડો ચક નહીં ભાઈલા. બાકી ભાઈ પતંગ તો બહુ ઉપર ગયેલા ગયો તો નહીં દેખાને લાગે. બાકી પહેલે બોણી કરી નાખી દઉં વિપુલભાઈ ના ઘેરથી જ. બાકી હજુ તો ભાઈ કેન્દ્રભાઈ ફૂલ ફોર્મમાં પતંગ ચગાવ્યા કરતા સર તો ને કેન્દ્રભાઈ ચીન્યા ભાઈ હું થયું તો દોસ્તાર. હવે ત્યાંથી અમે હવે નીકળીને એટલે બસથી ચડીને ડાયરેક્ટ ઉપર આવ્યા છે ને ઉપર બહુ બધા પબ્લિક જમા થઈ ગયેલા છે. હવે ને ભાઈ જેને દમણ થયું સુધી પતંગ ચગાવ્યો હતો. મેડી ફરી આવેલો એમ ને રિંકુ જેમ ટી શર્ટ બદલીને મજબૂત બધા આવી લાગેલા છે. ને એનું બધું ઘેરે બધું મૂકી આવ્યો ને અહીંથી કોઈનું માન લીધું હતું. ઘેરે બધું મૂકે એવો લાલો તો તે ને બીજા પોયરાનું લઈ લીધું અહીંથી ગાઈસ. હા મંગાવ્યું છે કોઈ નહીં રહે કાપા કાપી લાગવાનો આવી જા તાકાત હોય તો આવી જા પતંગ ને બાજુમાં ઓપન ચેલેન્જ તેને વિટાવ જલ્દી કપાઈ ગયો તે વિટાર્યા કરે ને તમે લોકો. બાકી હવે ભાઈ જેટલા જગ છાયડો છે તેટલા અહીંયા બેસીને કેન્દ્રભાઈ મસ્ત સાફ સફાઈ કર્યા કરે. હવે પછી આપણે પબજી રમવા બેસવાના છે. મકર સંક્રાંતિ કાંઈ બી રે પબજી રમવાનું નહીં છોડવાનું. મેચ તો ઠેકાણા નહીં તો બધું તપેલા ચડાય ગાઈસ પછી મેચ ચાલુ. એટલે મેચ રમવા પહેલા એ બાજુ આવી લાગ્યો છે હાજરી આપવા માટે. ટીમ ને નાલા એકલો હેલો એકલો જ માણા હા એકલો જ. બાકી હવે આગળ તમને બતાવ્યા જો બધા માણસ જમા થાય પતંગ ચગાવે છે એટલે પછી. બાકી વિપુલભાઈ લોકો પાસે એક બે પતંગ કાપી નાખે છે ઉપર, તે બહાદુર દેખાય કરતા છે પતંગ તો એ લોકોનો. વિપુલભાઈ શોખમાં આવી લાગ્યો ને કેન્દ્રભાઈ તો કઈ મકર સંક્રાંતિ કઈ લાગે વાર કે નહીં એ એના અલગ જ ઝોનમાં.
ને હેલ્પ બી બોલે લે કોઈ ભાઈ ને તો એ ભાઈ તો પબજી રમ્યા કરે તો ને એવા આંબલી બી ને પતંગ બી. બાકી લોકેશન તો મજબૂત છે ને દોસ્તારો. બાકી હજુ વિડીયોમાં બની રહેજો, હજુ ફૂલ મજા હજુ કરવાનું છે. છેલ્લે હવે જોઈએ પતંગ ઘટે ત્યારે પતંગ ખોદવા બી જાના છે ને, જાના ને. હા તો ભાઈ વિપુલભાઈ કીધું એટલે વાત પટે. બાકી તો તેનો પતંગ તો તમને કદાચ દેખાય બી કતો રે કઈ ગયા હચી બરાબર ને. દોસ્તારો પતંગ ચગાવવા પગે તો ખૂબ માણસ જમા થઈ ગયા છે એ બાજુ ને ફૂલ મજા આવ્યા કરે. ને બાકી મેં બી પતંગ ચગાવ્યા કરતો છે એમ તો કોઈ ચગ્યા નહીં કરે સારા આમલીમાં જ ભેરવાઈ જાય કરતી છે. ને કેન્દ્રભાઈ કાંઈ જુગાલ બેહાડ્યા કરતો છે. હવે એને કહ્યા કરું કે એટલે મેં પતંગ લઈ આવ્યો તે બાંધવાના એમ કરીને પણ એ સમજતો નહીં મળે. ને બાકી ડીજેનું બી ફૂલ સેટઅપ કરી રાખેલું અમે તો તે બાજુ ના ભાઈ જેનું ને આ બધા પતંગ ચોરી ના છે. હવે આપણે જોઈએ હા કેવું ચોગાય તે બધાને પતંગ એમ જાય કરીને પતંગ એમ જ આવ્યા કરી. હવે ડાયરેક્ટ આંબલી ખાવા જાય. હવે તો જોઈએ તો ખરી હવે બરાબર તો ચગાયા કરતો છે કેન્દ્રભાઈ. બાકી તો ભાઈ નું પતંગ જરાક ચગ્યું નહીં કે ભાઈ કાપા કાપીને એ કમબેક કર્યું પણ કાળો આવો તો એમ નહીં હું તો એમ કા ચગાયા કરે. આ બાજુ બી કોઈ ચગાયા કરે. બાકી તો ફૂલ પબ્લિક ને ફૂલ બધા મજા લેવા કરે. તે બાજુ બી 2-3 જણે જો પતંગ નો જુગાડ બેહાડ્યા કરતા હું ના બાજુ બધા ફૂલ ચગાયા કરે ફૂલ મજા. બાકી આકાશમાં તો કઈ રાખેલા નહીં બધું ખાલી કરી નાખ્યા કરે. ભાઈ કેન્દ્ર ને પતંગ નહીં મળ્યા કરે એટલે ભાઈ ટાવર કાપવા જાય કરતો હું તે બાજુ એલું કેન્દ્ર ને પતંગ ને ટાવર કાપવા જાય કરે. આપડા વિપુલભાઈ ખૂબ તે કાપવા જાના હા કાપી દે. કેન્દ્ર તો બહુ ભારી ભાઈ ડાયલોગ દઉં કઈ નહીં કેન્દ્ર તું ચગાવ જા બોલાય બાજુમાં જાય થોડી જાય. ચાલો એ લોકો 2 જણા કાપા કાપી લાગવાનું દઉં બાવામાં ઉપર. હવે જોઈએ કોણ કોણ અડે તે. કેન્દ્ર જો લગા કે હૈસો આજ નહીં માનતો જરાક બે કારો કાઈ પાછો કારું પતંગ ગયો ને હજી બી કારું પતંગ દઉં તાજ ઉપર હા ટેન્શન નહીં લેતા. હવે બધા ખૂમખાર લોકો હતા લાગવાના દઉં. હવે કાપા કાપી બહુ જોરમાં કારો 2 દે ખેંચ મારજો ને 1 દે ઢીલ છોડજો. ચિન્ના ગીત મેં મુકાયો ઓય કપાઈ ગયો કારો કપાઈ ગયો. દોસ્તારો માં પતંગ કપાઈ બી ગઈ છે. હવે તો અભી ભાઈ તો માણા તો ખૂબ પતંગ ચગાયા કરતા છે ને કપાયા કરતા છે ને કેન્દ્ર ભાઈ તે બાજુ નહીં કેન્દ્ર ભાઈ કાલું થોડું કર્યા કરતા છે ને એ બાજુ વિપુલભાઈ કઈ કરે ચંપક કર્યો તારા ભાઈ કમબેક આવે કારો ચંપક કર્યો. બાકી તો ફૂલ હજુ મજા આવવાની છે એટલે બની રહેજો વિડીયોમાં.
તો દોસ્તારો આ ગીત તો આપણે જ મુકાયું છે વિપુલભાઈ સાથે. અનુ તો મને છોડી બીજે પણ ગઈ. કારું નો કઈ ગયું આગળની પતંગ આપણને આપણે પ્લાસ્ટિક નીચે ગાના કા ગીતના વિશે ક્યાં કરું મેં પૂછ્યા કરું. ગીત આપણો ફેવરેટ ગીત હતું. तो गाइस मैं तो वांडा हूँ. भावे भावे शांति से प्रेम मानी पड़ता. अरे भाई हाँ रे हाँ भाई हाँ रे हाँ हाँ रे हाँ भाई हाँ रे हाँ. વિપુલ આ તો આપણું ફેવરેટ ગીત ને. જાનું તો મને છોડે બીજે પડી ગઈ. હું કરું કંદીલ એક્સપોર્ટર ભાઈ. તમને કંદીલ બાંધે તું તો જા ડોક્ટરો છે. ડોક્ટર કે કંદીલ એવું બાંધે કઈ. ડોક્ટર ટાકા મારે મેં કંદીલ એક્સપોર્ટ છે. બાબા રે તારો यार बता मैं जोने में जोता खबर पता क्या खुली है कि बोल जा आ पता हेलो दोरो मेरे हेलो दोरो ये काय तो दोरो अच्छे छोड़ी मुके काय करे. તો દોસ્તારો અમે પાછા હવે આવી ગયા છે જમીને પાછા પતંગ ચગાવવાને બહુ બધી પતંગ બી પાછા લઈ આવ્યા છે એટલે આજે હમણાં તો ફૂલ મજા કરવાના. કઈ કઈ બહુ મોટી મોટી પતંગ લાવ્યા હતા કાલે પહેલા પતંગ ખાયા. પાછા ઉપર ચડવાનું છે એટલે પછી પાછા ફૂલ મજા કરવાના છે. હવે તો ભાઈ હજુ બી વિડીયો જોતા રહે ને તો ફટાફટ લાઈક કમેન્ટ બધું મારી કે બાકી ઉપર તો ચગાયા બી કરતા છે ને ચગ્યા બી કરતા છે. આપણે જેને કપાઈ મૂકે કાં તો કાપાઈ જાય તેમાં એક થઈ જાય ઇન્ડિયન દાનો. બાકી બીજા અવાજ આવ્યા કરતા હતા મજબૂત વાગ્યા કરે ને તમારે બધું સેટઅપ નહીં મળે એ બધું તો કઈ એ બી કઈ કહેવા માંગે લાઈક કરી મૂકે. બાકી તો બધા પબ્લિક ખૂબ દઉં. બાકી દોસ્તારો ઉપર તો આવી લાગ્યા ને ઉપર તો હતો ખૂબ પબ્લિક થઈ ગયો. બાકી અંકુરભાઈ બી આવી લાગેલો હતો. હું આતિશના બેસ્ટ ફ્રેન્ડ અંકુર. तुमसे हम बोलेंगे आज सिर्फ पतंग चगाएंगे और कुछ दा मुंह में कुछ दा. તો દોસ્તા આપણે આજે જોયુભાઈ બી આવેલા છે આપણે વાપીથી પતંગ ચગાવવા પછી ફોણસા સુધી કઈ કે જોયુભાઈ. હા ભાઈ ભાઈ બોલને લાઈક બાઈકના માટે. हाँ भाई लाइक करजो कमेंट करजो सब्सक्राइब करजो બધું કરજો. હા જગભાઈ જગ ધીરુભાઈ છે જરાક ને બાકી આ વિપુલ તો જ નેતા ભાઈ એનું એક જ કામ ગાણા જ બાંધવાનું. કેમ તે આજે થઈ જાય કે પછી હોળી પર પતંગ ચગાવું આપણે. हाँ 22 गाना मारे हमारे 22 બાબારી બાકી માણસ તો ખૂબ જ બધા માણસ છે. तो दोस्तों बहुत थक जी लगेगा बहुत थक जी बहुत लगेगा. बाकी केंद्र भाई टावर में भेरी मी को पतंग बाकी या कचर भी में हल्का मी को संडा करजम ओ चिन्या डायरेक्ट टावर में इंद्र भाई पासा बेही गेलो छे 25 में गाना 25 में केने કેટલીક પતંગ ચગાવી 4 કાપી છે એમાં 25 ગાણા માર્યા એટલે કપાઈ જ બહુ સાંભળી ભાઈઓ તે બધી પતંગ જેલી તા બધી મુકાઈ ગયેલી છે. હા ભાઈ ચગાય બગાય કાઈ નહીં ગાણા બાંધે જરાક ચગાય ને પછી મૂકી લે. બીજી પતંગ નહીં લાયા. હા ને જણ ટેપ બેપ મારીને મેં તો તૈયારી મારી વારી ક્યારે આવવાની કાઈ ખબર. આ ફિરકી કેવી બામોસ બોલ બાકી તો જોયું ભાઈ બી બહુ ભારી ચગાયા કરતો છે આપણે.
હવે બહાર ખેંચ મારે કે એ ને પતંગ તે બાજુ હા ને વિપુલ ભાઈ છે ને એવો અમે જ્યાં નાચ્યો મૂકતા છે એટલે ફટાફટ લાઈક બાઈક બધું મારી મૂકતો કઈ જાય હા વિપુલ ભાઈ પતંગ તો જાય વાકો ચૂકો એ તો દોસ્તાર આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો કેમ કે ભાઈ બહુ બધી રાત બી થઈ ગઈ બહુ રાત થઈ ગઈ છે પતંગ ચગાતા સાથે પબજી રમતા એ બાજુ બી સીન બતાવવાનું કંઈ હા તો બાકી અહીંયા જો ભાઈ બહુ ભારી સીન છે હવે આપણો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ કેવો વિડીયો લાગ્યો છે તો કમેન્ટમાં કહી મૂકજો અને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ બધું ઠોકી લેજો તો પછી મળું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા ટેક કેર ને બધા સાચવીને રહેજો ને બધાને મકર સંક્રાંતિ મારે હેપી મકર સંક્રાંતિ જો પટી ગયો હવે ને પેલા બે તો ચાલ્યા થાકેલા ચાલો તો પટાવી વિડીયો બાય.